નીટ 2025 નું પેપર તો તમે દરેકે દરેક વિદ્યાર્થીઓએ સોલ્વ કર્યું હશે અને જરૂરથી તમને એ હાર્ડ લાગ્યું હશે અથવા લેન્ધી લાગ્યું હશે અને એ નીટ 2025 ના ટફેસ્ટ પેપરની અંદર પણ આ જે તમે વિદ્યાર્થી જોઈ રહ્યા છો એને 552 માર્ક્સ મેળવ્યા હતા નીટ 2025 ની અંદર. હા, હું વાત કરી રહ્યો છું ડાકી ગુંજનની કે જેને નીટ 2025 માં 552 માર્ક્સ મેળવ્યા છે અને હાલ તે સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBS નું 1 વર્ષ પૂરું કરવા આવ્યો છે. લગભગ પૂરું થઈ જશે હવે. હા સર, બરાબર. અને સેકન્ડ યર સ્ટાર્ટ થવાનું છે. બીજી તમને એક વાત આની જણાવી દઉં કે આને જો ત્રીજા રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કર્યું હોત તો બીજે મેડિકલ મળી શકત, બટ એનું નેટિવ પ્લેસ જ સુરત છે, સુરતથી જ છે. એટલે એને એવું જ હતું કે મારે સુરતની અંદર જ ગવર્મેન્ટ કોલેજમાં મળે તો મારે ત્યાંથી જ કરવું છે. એટલે એને પહેલા રાઉન્ડમાં સુરત ગવર્મેન્ટ કોલેજ ચોઇસ ફિલિંગમાં ચૂઝ કરી હતી અને એને સુરત મળી ગયું. બાકી જો એને બીજા કાં તો ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કર્યું હોય તો અમદાવાદની જે કહી શકાય ગુજરાતની નંબર 1 બીજે મેડિકલ છે એમાં પણ મળત, બરાબર. બટ સુરતમાં પણ બેસ્ટ જ છે. ઠીક છે. તો ગુંજન, આજે આપણે વાત કરવાના છીએ થોડુંક બાયોલોજી ઉપર સ્ટ્રેટેજી આપવાની છે. આપણા નીટ એસ્પિરન્ટ સાંભળી રહ્યા છે. પહેલા તો મને એમ કહો, કેટલા લોકોનું સપનું છે કે ગવર્મેન્ટ MBBS સીટ મળી જાય તો સારી મજા આવી જાય? તો એકવાર કમેન્ટની અંદર બેટા ડોક્ટર લખી દો. કેટલા લોકો ડોક્ટર બનવા માંગે છે ને એ પણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ભણીને? તો જલ્દીથી ફટાફટ એકવાર કમેન્ટ થઈ જાય. અને નેક્સ્ટ યર જેમ ગુંજન અહીંયા ઊભો છે તો નેક્સ્ટ યર તમે પણ અહીંયા ઊભા રહી અને તમારા જે જુનિયર હશે, નીટ એસ્પિરન્ટ્સ હશે, એને પણ તમે મોટિવેટ કરતા હોવ. તો કમેન્ટની અંદર ડોક્ટર લખી દેજો જેથી જોઈએ કે કેટલાની અંદર ભાઈ હિંમત છે કે ડોક્ટર બનવું છે સાહેબ. વાત કરીએ તો ગુંજન, તે ડ્રોપ લીધો હતો. હા સર, બરાબર છે. પહેલા તો એ જણાવી દે કે તે 2024 માં તારો પહેલો એટેમ્પ હતો. તો પહેલા એટેમ્પ ની અંદર તારે કેટલા માર્ક્સ આવ્યા હતા 2024 ના પેપરમાં? પહેલા એટેમ્પમાં મારે 515 માર્ક્સ આવ્યા હતા. ઓકે, 515 515 માર્ક્સ હતા. પણ આપણે જાણીએ છીએ 2024 ની અંદર પેપર એકદમ ઈઝી આવ્યું હતું અને થોડાક પેલા ગોટાળા પણ થયા હતા, બરાબર, પેપરની અંદર. તો એના કારણે મળી નથી શક્યું હતું. ચલ, તને નતું મળ્યું તો પછી તને પહેલા કેવું લાગ્યું હતું? પહેલા તો મને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું, પણ પછી મેં વિચાર કર્યો કે હવે ફરીથી એકવાર સમય આપીએ અને ફરીથી કરીએ એકવાર. યસ. તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે 12th માં છે અથવા એ વિદ્યાર્થીઓ કે જેને ડ્રોપ લીધો છે, તો તમારા મગજની અંદર જે મનોવ્યથા ચાલી રહી છે ને કે શું થશે, મારું સિલેક્શન થશે કે નહીં થાય, બધું પૂરું થઈ ગયું છે, માર્ક્સ ઓછા આવ્યા છે, તો હવે શું થશે, એવું જ એ વખતે ગુંજનને પણ થઈ રહ્યું હતું. અને આજે તમે એને જોઈ શકો છો. તો બેટા નિરંતર પ્રયાસ કરો છો અને ગીવ અપ નથી કરતાનો તો ડેફિનેટલી તમારું સપનું પૂરું થાય છે. ચલો હવે ગુંજન, વાત કરીએ આપણે. આપણો એવો ટાર્ગેટ છે કે આપણા જે વિદ્યાર્થીઓ છે બાયોલોજીની અંદર 360 માંથી 360 લાવે. તો એના માટે તું શું આપીશ એમને ટ્રીક? સર, NCERT તમને આમ પ્રોપર આવડવી જોઈએ. પ્રોપર આવડવી જોઈએ. NCERT પહેલા એમને શું કરવું પડશે? સર, પહેલા તો તમે જે લેક્ચર લ્યો છો એ લેક્ચર જોવાનો, પછી લેક્ચરની ક્લાસ નોટ સમજીને તૈયાર કરો. પછી જો તમે NCERT વાંચશો તો તમને ઈઝી પણ લાગશે, સમજાય પણ જશે ને યાદ પણ રહી જશે. અને તે કઈ બેચમાંથી પ્રિપેરેશન કરી હતી? મેં યકીન નીટ ગુજરાતી 2025 2025 ની આપણી જે યકીન નીટ ગુજરાતી બેચ હતી એમાંથી. એટલે પહેલા તમે લેક્ચર્સ જોઈ લો. લેક્ચર જોઈ અને સાથે સાથે નોટ્સ બનાવતો તો પછી નોટ્સ બનાવતો હતો, સાથે સાથે નોટ્સ બનાવતો હતો. જો ભાઈ એઝ અ ડ્રોપર તરીકે તમારી પાસે બહુ ઓછો ટાઈમ હોય છે, એટલે જો તમે લક્ષ્ય બેચમાં હોય, ધોરણ 12માં ભણી રહ્યા હોય તો પછીથી નોટ્સ બનાવો તો ચાલે. પણ ડ્રોપ લીધો છે એટલે 1 વર્ષમાં તમારે 2 વર્ષનું બધું જ કવર કરવાનું છે. એટલે સાથે સાથે નોટ્સ બનાવવાની ટેવ પાડી દેવાની છે. બીજી વસ્તુ કે ગુંજન, ડીપીપી કઈ રીતે સોલ્વ કરતો હતો? દરરોજ કરતો હતો કે અઠવાડિયે કે 15 દિવસે? કઈ રીતે સ્ટ્રેટેજી હતી? દરરોજ રેગ્યુલર જ. તે તમે જે ભણાવો છો ત્યારે જે ડીપીપી આવે છે તે રોજની રોજ જ. ઓકે. તો આમાં હું થોડુંક એડ ઓન કરું બેટા કે જો તમારે દરરોજની દરરોજ ડીપીપી નથી થઈ શકતી તો તમે કોઈ એક દિવસ ફિક્સ કરી દો કે એવરી સન્ડે જેટલા પણ લેક્ચર હોય એ બધાની એક સાથે કરીશું, અથવા 15 દિવસે, અથવા તો ચેપ્ટર પૂરું થાય એટલે બધી એક સાથે, એવું પણ કરી શકાય છે. બીજી વસ્તુ, હવે વાત કરીએ ટેસ્ટ. બધા ટેસ્ટ આપ્યા હતા તે કે પછી અમુક બાકી હતા, ગભરાઈ ગયો તો નહીં આપવા, એવું કંઈ? ના સર, ટેસ્ટ તો બધા જ આપવા પડે. ટેસ્ટ બધા કેમ આપવા પડે? રીઝન શું છે? પ્રેક્ટિસ થાય અને તમને તમારી ભૂલો ખબર પડે. યસ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપતા ગભરાય છે. તો બેટા તમારે અત્યારે શીખવાનું છે. ભલે તમે અત્યારે ટેસ્ટમાં ઓછા માર્ક્સ લાવતા, પણ અત્યારે ઓછા લાવશો, એનું એનાલિસિસ કરશો તો પછી તમારે માર્ક્સ વધવાના છે. ચાલ, તારે એવું તો બન્યું હશે ને કે ટેસ્ટમાં અમુક વાર ઓછા માર્ક્સ આવ્યા હશે? સર, એવું તો જનરલી થવાનું થાય જ છે. જો ભાઈ ટોપર કહે છે, હું નહીં, હું કહું છું તો તમે ભાઈ સાહેબ તમે તો બોલો, બધું પૂરું થઈ ગયું. આ ટોપર કહી રહ્યો છે કે જેને 1-2 વર્ષ પહેલા જે નીટ આપી હતી એ જ કહી રહ્યો છે. તમારી સામે લાઈવ ઉદાહરણ છે યાર.
જો માર્ક્સ ઓછા આવે તો પછી શું કરતો તું? હારીને બેસી જતો મારે ટેસ્ટ આપવા નહીં? ના સર, જેમાં જે પ્રશ્ન ખોટા પડ્યા છે એ પ્રશ્ન ગોતો, એ પ્રશ્નનો ટોપિક ગોતો ને એનસીઈઆરટી માંથી વાંચો બધા. વાહ ભાઈ વાહ! તો આ સંપૂર્ણ એનાલિસિસ કર્યું કહેવાય કે તમારે જેના ક્વેશ્ચન ખોટા પડ્યા છે એ ચેપ્ટરનો કયો ટોપિક છે એને ફરીથી રિવાઇઝ કરો. જરૂર પડે તો ફરીથી લેક્ચર તમે જોઈ લો, બરાબર. અને બીજી વસ્તુ કે 360 માંથી 360 લાવવા હોય તો કઈ કઈ વાત ધ્યાનમાં રાખવી પડશે બાયોલોજીની અંદર? જે તમને નથી આવડતું ને એનસીઈઆરટી ની જે બધી લાઈન છે બધી ઇમ્પોર્ટન્ટ જ છે. ઓકે, તમને એવું લાગે કે આમાંથી કઈ નહીં પૂછે, એવું કઈ નથી. એક એક લાઈન તમને સમજીને આવડવી જોઈએ. એટલે ઘણીવાર બધા લોકો માંગતા હોય સર આઈએમપી આપો ને, આમાં આઈએમપી જેવું કઈ હોય? આઈએમપી હોય સર, બે પૂઠાની વચ્ચે છે. જો ભાઈ બે પૂઠાની વચ્ચે એનસીઈઆરટી ના જેટલું જે બધું આઈએમપી છે બધું જ કરવું પડશે, બરાબર. એટલે એવું નહીં રાખવાનું કે આ ચેપ્ટરને સ્કીપ કરી નાખ્યું કાં તો આ ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરી દીધું. ના બેટા, બધાને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવાનું છે. બીજી વસ્તુ કે શું એકલું બાયોલોજી કરીએ તો ચાલે? ના સર, બધા સબ્જેક્ટ તો કરવા જ પડશે. ખાલી એકલું બાયોલોજી કરવાથી મેક્સિમમ તમે 360 સુધી જ આવી શકશો અને તમારું સિલેક્શન ના થાય. કેમેસ્ટ્રી ફિઝિક્સને પણ ધ્યાનમાં રાખવાનું છે. બીજું, જ્યારે તું એમસીક્યુ કરતો હતો એટલે તારાથી નાની નાની ભૂલો થતી હતી કે જેમ કે ક્વેશ્ચન હોય એમાં અસંગત લખ્યું હોય, નથી લખ્યું હોય, ખોટું સાચું લખ્યું હોય, એવું ભૂલો થતી હતી? હા સર, આમ પ્રશ્ન તમને આમ એવું લાગે કે તમે જે વાંચો છો એ સાચું છે પણ અસલમાં ક્યાંક બીજું જ લખ્યું છે ત્યાં. તો પછી શું, એને કઈ રીતે તે સુધારી? પ્રેક્ટિસ કરીને. બીજી વસ્તુ, દરેક પ્રશ્નનો ન્યાય આપો. ઘણીવાર એવું લાગતું કે આ ક્વેશ્ચન ઈઝી છે પણ એ જ ખોટો પડી જાય. હા, જે તમને એવું લાગે કે આવડે છે પણ એ જ અલગ રીતના પૂછેલું. હા, તો ભાઈ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ તો ગુંજન ડાકી, બરાબર. આપણે આજે જે એના પાસેથી શીખ્યા છીએ ખરેખર બહુ ગજબની વાત છે બેટા, બરાબર. અને અમારી બધાની ઈચ્છા છે અને ગુંજનની પણ ઈચ્છા છે કે નેક્સ્ટ યર તમે પણ અહીંયા આવો અને તમારા જે જુનિયર છે એમને પણ મોટિવેટ કરો. ગુંજન, છેલ્લે શું કહેવા માંગીશ? હા સર, અત્યારે જે પ્રમાણે બધું ચાલે છે એ પ્રમાણે મગજમાં ડરતો હોય કે મારાથી નહીં થશે, આવતા વર્ષે કંઈક નવું ઉપડશે. એના કરતા તમે એકવાર પોતાના પર ભરોસો કરો, એકવાર સરખી યકીનમાં મહેનત કરો કે જે પણ બેચો એમાં મહેનત કરી વાંચી તમારા પર ભરોસો રાખી અને આવતા વર્ષે તમે પણ અહીંયા આવીને મારી જેમ મોટિવેટ કરો. યસ, એટલે ગુંજનનું કહેવું એવું છે કે નિરંતર પ્રયાસ કરતા રહો અને નેવર ગીવ અપ. ક્યારે બેટા ગીવ અપ નથી કરવાનું. હવે ચલો, અહીંયા આપણે એમના વિશે જાણી લીધું. પણ ગુંજન, હવે એક મારી ઈચ્છા છે, તું એ તો કે ફર્સ્ટ યરમાં તું શું ભણ્યો એમબીબીએસ ની અંદર? શું આવે, કયા સબ્જેક્ટ આવે? સર, ફર્સ્ટ યરમાં મેઇન 3 સબ્જેક્ટ આવે. એનાટોમી આવે, ફિઝિયોલોજી આવે, બાયોકેમિસ્ટ્રી આવે. અને એની અંદર પછી તમને ત્યાં લઈ જાય પેલું પ્રેક્ટિકલ ને બધું, એમાં લઈ ગયા છે? લઈ જાય ને, બહુ મજા લઈ ગયા. પહેલા તને ડર લાગતો હશે, શરૂઆતમાં જાવ એટલે કેવું હશે, શું હશે, એમ ડર એક હોય. પણ પછી ફર્સ્ટ યરની અંદર બધા યુઝ થ્રુ થઈ જાય આપણે, એટલે પછી બધું નોર્મલ થઈ જાય. તો ભાઈ જુઓ, તમારે પણ બસ આ તમારું એવું સમજી લો કે તમારા ફ્યુચરની અંદર પણ તમારે આ બધું કરવાનું છે. બટ બેટા, ગીવ અપ ના કરતા, શાંતિથી મહેનત કરતા રહેજો. જ્યાં જ્યાં જરૂર પડશે અમે તમારી સાથે જ છીએ. તો આપણે એકવાર ફરીથી ગુંજનનો આપણે ધન્યવાદ કહીએ કે અહીંયા આવ્યો અને અમારા નીટ એસ્પિરન્ટ્સ, અમારા જે નાના ભૂલકાઓ છે જે તૈયારી કરી રહ્યા છે એમનું મનોબળ વધાર્યું. તો દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર અને સાથે ગુંજનનો પણ હું આભાર માનું છું. આ જ રીતે બેટા તૈયારી કરતા રહો, ક્યારે ગીવ અપ ના કરતા. ડેફિનેટલી તમારા નામની આગળ ડૉક્ટર લાગવાનું જ છે.